ક્યાં છે સાગર? એ રૂમમાં હશે. સાગર, હા સાગર, શું કરે છે? પણ શું વાત છે? એને અવાજે ખબર પડે. અને હા, પાયલોને લેતો આવજે પાછો. ધવલ છે ઘરમાં? હા. એને હાથ પાય. એ ધવલ, અહીંયા આવતો. બોલો ને પપ્પા, શું કામ હતું? કેમ અમને લોકોને બોલાવ્યા? હા, શું છે મમ્મી? તમે બોલાવ્યા અમને બધાને? હવે એ તો તાર પપ્પાને જ ખબર. પપ્પા બોલો ને, શું આમ મૂંગા મોઢે બેઠા રહ્યા છો? કહેશો નહીં તો અમને થોડી ખબર પડવાની કે શું કામ અમને લોકોને અહીંયા બોલાવ્યા છે તમે. તે તારા બાપને કેટલું જણાવ્યું? તે મને બધું કેટલું કીધું એમ કે તું? પણ પપ્પા, કઈ વાત કરો છો? એ સમજાય તો હું તમને કંઈ કહું ને. શું ગોળ ગોળ વાતો ફેરો છો જલેબીની જેમ? જે હોય સીધે સીધું બોલો ને. બસ તારો બાપ જલેબીની જેમ વાતો કરે છે, તું જલેબીની જેમ વર્તન કરે તો કઈ વાંધો નહીં. અને તારો બાપ જરાક એક વાત કરવામાં મોડું કરે તો સાંભળવાની ધીરજ પણ નથી તારામાં, એમ ને? બોલો ને પપ્પા. બસ હવે હું બોલી જશે, તું સાંભળજે. એક શબ્દ જો વચ્ચે બોલો ને તો 2 થપ્પડ પડી જાય. અને જે પૂછું ને એનો જવાબ આપીશ, અને જે પૂછું ને એટલો જ જવાબ તું આપીશ. વધારાની છે ને તારી લબલબ મારે તમારી બેયની કોઈ નથી આવવાનું થતી. શું છે? હું કામ પણ તમે એટલા બધા ગુસ્સે થાવ છો? તું ચૂપ રહે. બાપુજી, શું થયું? તમે કેમ એટલા બધા ગુસ્સે થઈ ગયા છો? મગન ભંડેરીને ઓળખે છે? હે? મગન ભંડેરી? નીકળી ગઈ ને હવા? પણ તમે કેમ એની વાત કરો છો? એની કેમ વાત કરો છો? એ લેણદારો હોય ને એના રૂપિયા આપણે ન ચૂકવી ગયો ને ટાઈમસર, એટલે છે ને એના ઘરમાં ફોન આવે. એ તને ખબર છે? આ તને દુબઈ જવા માટે 1.5 લાખ રૂપિયાની તારી રિક્વાયરમેન્ટ હતી, એ અમે પૂરી કરી દીધી. તો ઉપરના 2 લાખ રૂપિયા તું હુકામની બહાર લેવા જતો અને ક્યાં વાપરા તે બધા પૈસા? બેટા, જે હોય ને એ સાચું કહી દેજે. પપ્પા, તમે આપેલા 1.5 લાખ અને ભંડેરી કાકા પાસેથી લીધેલા 2 લાખ, આ બધા જ પૈસા હું અને પાયલ દુબઈ આવવા જવામાં અને કસિનોમાં હારી ગયા છે. બસ અમને એમ કે આજ સુધરશે, કાલ સુધરશે. અમે આખાડા કામ કરતા હતા. તને તો પ્રગતિની બહુ ભૂખ હતી ને તમને બંનેને. હે? આ હાટું થઈને તમે ઘરમાં કામ કાજ નહોતા કરતા, ઘરમાંથી રોજ વહેલા નીકળી જતા હતા, અને તમે દુબઈ જવાનું બહાનું કાઢ્યું. તે ખરેખર તમારા શેઠે મોકલા હતા કે પછી એ એક બહાનું જ હતું ફરવા ફરવાનું? પપ્પા, મમ્મી, હવે સાચી વાત નીકળી જ છે ને, તો હું તમને કંઈ ખોટું કહેવા નથી માંગતો. હું બધી જ વાત સાચી હકીકત જણાવું છું. સાચી હકીકત એ છે કે અમારા શેઠે, મતલબ કે અમારા કંપનીના બોસે અમને લોકોને દુબઈ મોકલ્યા જ નહોતા. અમે લોકો અમારી જાતે જ ગયા હતા, અને એ પણ માત્ર ને માત્ર મોજ શોખ કરવા માટે. પપ્પા, અમે લગ્ન થયા પછી કોઈ જોબ જોઈન કરી જ નથી. અમે બસ દરરોજ ઘરેથી જોબનું બહાનું કાઢીને બહાર ફરવા નીકળી જતા હતા. અમારી પાસે જે સેવિંગ્સ હતું એ બધું જ અમે અમારા મોજ શોખમાં ઉડાવી દીધું હતું. સાગર, તું તો આ ઘરનો દીકરો છો બેટા. કદાચ આવનારી વહુ તને જેમ કે એમ તું નાચે ને. આ તમારા હરવા ફરવાનો દિવસો છે ને, એટલે એ વાતો અમે માની પણ લઈએ. પણ બેટા, તું ઘરની પરિસ્થિતિ જાણે છે ને. તારો ભાઈ એકલો, આ તારો મોટો ભાઈ કમાય છે, અને
મારું થોડું ઘણું પેન્શન આવે છે, એમાં માંડ ઘર ચાલે છે. અને તને આ રૂપિયા ઉડાડવાનું ક્યાંથી સૂઝ્યું બેટા? તે અમારા બધાએ કોઈનો વિચાર જ ન કર્યો અને આવું પગલું ભર્યું. આવડી મોટી છેતરપિંડી કરતા તને લગીને શરમ ન આવી? તમને બેયને હવે શું કહેવું મારે? પપ્પા, અમને અમારી ભૂલનો પછતાવો છે. એ વાત અમે સમજી ગયા છીએ કે અમે જે કર્યું છે એ બહુ ખોટું કર્યું છે. એ બદલ અમે તમારી માફી માંગીએ છીએ. બેટા, બધું લૂંટાઈ ગયા પછી માફી માંગો એમાં શું મળે? હા, પણ પપ્પા, મને એક વાત ના સમજાણી કે આ દુબઈથી ફરીને અમે લોકો આવ્યા, આટલા દિવસથી હું હોસ્પિટલમાં હતી, તો પછી આ હોસ્પિટલનો ખર્ચો કોણે આપ્યો? કેવી રીતે રૂપિયાની જોગવાઈ કરી? હા પપ્પા, આ વાતનો પ્રશ્ન મારા મગજમાં પણ છે કે આ બધું કઈ રીતે બન્યું. બેટા, જ્યાં પ્રેમ હોય ને ત્યાં એકબીજા માટે માણસ બલિદાન આપતો હોય છે. પછી એનું માન જળવાય ન જળવાય, એનું સન્માન વધે ન વધે, પણ આપનારો છે ને આપવા જ બેઠો છે. એને લેવાની ક્યારેય હીનવૃત્તિ કરી નથી. પપ્પા, તમે શું વાત કરો છો? અમને લોકોને કંઈ સમજાતું નથી. બેટા, એ સમજવા માટે છે ને અહીંયા દિલથી છે ને વિચારવું પડે, એમાં જીવ રેડવો પડે બેટા. ત્યારે કોણ આપણા છે, કોણ પારકા, આનો ભેદ પારખી શીખીએ આપણે. તો એમ કહે છે ને કે આ દુબઈ જવાનો ખર્ચો મેં આપ્યો નહીં, આના ટોટલ રૂપિયા આ તારા ભાઈ છે ને એના મિત્રો પાસેથી લઈને આપ્યા છે. અને છતાં તને ગંધ આવવા જ દીધી બેટા. આ ધવલે તારી પ્રગતિ માટે થઈને 1.5 લાખનું દેણું કર્યું. અને વાત રહી પાયલ બહુ, તમે બીમાર પડ્યા અને હોસ્પિટલનું બિલ ચૂકવવાની, તો તમને ખબર છે ઘરમાં અત્યારે આપણી પાસે થોડા રૂપિયા નથી. ખાવાના આપણી પાસે છે ને કોઈ કોઈ માંગવા પડે એમ છે. અને એવા સંજોગોમાં આ તમારી જેઠાણી મીરા હોય પોતાના ઘરેણા વેચીને આ તમારું મેડિકલનું બિલ ચૂકવું છે. અને તમે તો છે ને પગ ધોઈને પીવો ને તોય ઓછું પડશે જિંદગીભર. મીરા આવો બેટા, અહીંયા આવો તો. આ તમારી જેઠાણી તમારી નજરોમાં કદાચ ભલે ઓછું ભણેલી હોય, પણ એને છે ને એના મા બાપે આપેલ સંસ્કાર થકી આ ઘરને ઉજળું કરી બતાવ્યું છે. તમને ખબર છે આવું થવાનું કારણ એક જ કે પરિવારના દરેક સભ્યોની તમે જ્યારે કાળજી લેતા હોવ ને ત્યારે એના માટે તમે જાન આપી દેવા માટે પણ તૈયાર હો. પણ જ્યારે તમને એકબીજાની પડી જ ના હોય ને ત્યારે તમે તમારા સ્વાર્થમાં રાચેલા રહેતા હોવ છો, તમારી મોજ મજામાં જ બસ જીવતા હોવ છો. આ તમારે સાંભળવું જ છે ને. મારો ધવલ નાનો હતો અને સાગર એની માની કોખમાં હતો. ત્યારે અમે ધવલને પૂછતા, બેટા ધવલ તારે ભાઈ જોઈએ છે કે બેન? અને એમ કહેતો કે મમ્મી મારે ભાઈ જોઈએ છે, રાજા ભાઈ જોઈએ છે, રાજા માણસ હોય ને એવો ભાઈ જોઈએ છે. આટલો એ તું કોખમાં હતો ને ત્યારથી તને પ્રેમ કરતો હતો બેટા. તો અત્યારે તો તું એની સામે હાજર છો. અને હા, તું કાંઈ ઓછો પ્રેમ નહોતો કરતો ને. તું પણ છે ને અમે એક દિવસ સત્યનારાયણની કથામાંથી આવ્યા અને તને શીરો ખવડાવ્યો બેટા. એ શીરો તને એટલો ભાવ્યો ને તું તારી મમ્મી આગળ જીદ કરવા માંડ્યો કે મમ્મી મારે રોજ આ શીરો ખાવો છે, મને તું બનાવી દે ને.
તારી મમ્મી બનાવી પણ દેતી તને, પણ તું છે ને એમ કહેતો કે મારો મોટો ભાઈ આવે ને પછી અમે બંને સાથે એક વાડકીમાં ખાઈશું. આવો પ્રેમ હતો તમારો. અને આજે તારી મમ્મી કહેતી હતી કે તે મોટા ભાઈ સાથે અબોલા કર્યા છે, એની સાથે બોલવાનું તો મુનાસિબ નથી માનતો. બેટા, આવા સંસ્કાર તો મેં નહીં આપ્યા તમને. એ બેચારો ભાઈ ભાઈ કરીને કેટલો મૂંઝાતો હતો, પણ ભાઈને તો ક્યાં સામું જોવાનો ટાઈમ હતો કે મારું ભાઈ બોલાવે છે તો હું એની સાથે થોડીક વાર વાત કરી લઉં. અને મીરા હોય એ તો છે ને તપની મૂર્તિ છે. પારકા ઘરેથી આવી છે આપણા ઘરમાં, છતાંય અમને ક્યારેય નથી લાગવા દીધું કે એ અમારી દીકરી નથી. એક દીકરીથી વિશેષ આ ઘરને એને સાચવું છે. તમે તો જાણે નવી નવાઈના લગ્ન કર્યા હોય, બસ હરવું ફરવું એ જ તમારું લક્ષ્ય હતું. પરિવારની તો કોઈ કદર જ ના કરી. તમને કેટલી વાર વિનંતી કરી મેં કે આપણું ઘર ચલાવવામાં ભાઈને મને મદદ કરો. પપ્પા, હવે અમે તમને વચન આપીએ છીએ કે ક્યારેય ભાભી સાથે કે ભાઈ સાથે કોઈ પણ ગેરવર્તન નહીં કરીએ. અમે બંને એક બહેનોની જેમ રહીશું. હા બેટા. અત્યાર સુધી અમારી જે કંઈ પણ ભૂલ થઈ છે એ બદલ અમને માફ કરી દો. હવે પછી ક્યારે આવી ભૂલ નહીં થાય. અને અમે તમને વચન આપીએ છીએ કે હવે અમે બંને પણ સારી નોકરી ગોતીને ઘરકામમાં મદદ કરીશું, સાથે સાથે આપણું ઘર ચલાવવા પણ મદદ કરીશું. હા બાપુજી, પાયલ અને સાગરભાઈને માફ કરી દો. એમના ચહેરા પર જ વર્તાય આવે છે કે એ લોકોને એમની ભૂલ સમજાઈ ગઈ છે. અને આમ પણ માફી માંગવી અને માફી આપવીને એ બંને બહુ સારા ગુણ છે. એ માફી માંગીને સારા થઈ ગયા ને તો હવે આપણે માફ કરીને સારા થઈ જઈએ. પપ્પા, મમ્મી, આ બધામાં જો કોઈની ભૂલ હોય ને તો એ માત્ર ને માત્ર મારી છે. મારો મોટો ભાઈ એ તો દેવતાનું સ્વરૂપ છે. જ્યારે આપણા ઘરને જરૂર હતી ને, આપણા ઘરમાં 20% બહુ જ પ્રોબ્લેમ હતી, ત્યારે મારા મોટા ભાઈએ ભણવાનું છોડી દીધું અને મને ભણવાનું કીધું, જેના કારણે હું આગળ વધુ. પછી એ જ મોટા ભાઈને મેં ઠેલું મારી અને જતો કર્યો હતો. એની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. મને માફ કરી દો. બેટા, માફી મારી નહીં, તારા મોટા ભાઈ ભાભીની માંગો તો બંને જણા. હા ભાઈ, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં તમારી મદદ કરવાની વાત તો દૂર, ઉલટાની મુસીબતો વધારી છે. નફટ છું, એક નંબરનો નફટ છું. સાગર, મેં બસ મારા મોટા હોવાની ફરજ નિભાવી છે. તારે માફી માંગવાની એમાં કાંઈ જરૂર નથી. બસ સાગરભાઈ, જો સવારનું ભૂલ્યું સાંજે ઘરે પાછું આવી જાય ને તો એને ભૂલ્યું ના કહેવાય. અને બસ હવે આ રોધાવાનું બંધ કરો. મને આ સહેજે નથી ગમતો. આ દીકરાઓ, તમે તો છે ને આ પરિવારના રતન છો બધા. મારે તો 2 દીકરા હતા અને બીજી 2 દીકરીઓ આવી. મારું ઘર છે ને ભેરું થઈ ગયું. બસ તમે હળી મળીને રહો, પ્રેમથી રહો ને, એવા હું તમને બંનેને આશીર્વાદ આપું છું. પપ્પા, આપણી ઝંઝટમાં આપણે એક વાત તો ભૂલી જ ગયા કે આપણા ઘરમાં પણ એક નવું મહેમાન આવવાનું છે. હા. એનું પણ તો વિચારવું પડશે ને. ખરેખર સારું યાદ દેવડાયું. આ બધી લમણાજીકમાં તો એ આગંતુકને આ બધો આવું ભૂલી જ ગયા હતા. અને હા ભાઈ, હવે છે ને હું અને ભાઈ બંને જોબ કરી લઈશું. અને તમે છે ને ભાભીનું સારી રીતે ધ્યાન રાખજો. હવે છે ને તમારે કામ કરવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી ભાભી કાં તો પ્રિન્સેસ ને અને કાં તો પ્રિન્સને જન્મ ના આપે ને ત્યાં સુધી તમારે એમની સાથે જ રહેવાનું છે. ના સાગર, હું જોબ પર જઈશ અને પાયલને જોબ કરવાની જરૂર નથી. આપણે બંને જોબ કરશું. પાયલ મીરાનું ધ્યાન રાખશે. હા, એ વાત સાચી કરી.
ડેલી ઘરમાં કામ કરવા જોશે ને જેઠાની હેલ્પ કરવા. મિત્રો તમને અમારો વિડીયો ગમે ને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા નીચે બેલ આઇકન આપ્યું છે ને એ ખાસ દબાવી દેજો.